હાલો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ, ડૉક્ટર હરિભાઈ એસ કોધાણી સંકુલ અને જેમાં થેસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. આપણે અત્યારે ધોરણ 12 વિષય તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ 2 અને દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય, આમાં આપણે ભાગ નંબર 1 વિશે જોઈ ચૂકેલા છીએ. અહીંયા અત્યારે આપણે ભાગ નંબર 2 ની વાત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ 2 અને એનો ભાગ નંબર 2 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે આપણા પ્રકરણના મથાળાને જોઈ લઈએ તો દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય, એમાં આપણે દલીલનું રૂપ અને તેના સ્થાનાપતિ નિદર્શનો એની વાત આ પહેલાના ભાગ નંબર 1 માં જોઈ ચૂકેલા છીએ. એમાં આપણે જોયું હતું કે દલીલ માટેનું જે રૂપ આપેલું હોય એ રૂપની અંદરમાં વિધાન નહીં પણ વિધાન પરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે અને તેની એક વ્યવસ્થિત રચના હોય છે. તેને આપણે દલીલ માટેના રૂપ તરીકે ઓળખાવી શકીએ અને એની ઉદાહરણ સાથેની વાત આપણે કરી. ત્યાર પછી દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન, એમાં આપણે જોયું હતું કે દલીલ માટેનું રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે કે દલીલ માટેના રૂપમાં આવેલા પરિવર્તીઓના સ્થાને વિવિધ વિધાનો મૂકવાથી આપણને જે દલીલ પ્રાપ્ત થાય તેને દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવામાં આવે છે. એ વાત આપણે ભણી ચૂકેલા છીએ. હવે જે રૂપ પ્રમાણભૂત હોય એની જેટલી સ્થાનાપતિ રૂપ દલીલો આપણને પ્રાપ્ત થાય એ બધી પ્રમાણભૂત બની, અને એ જ રીતે જે રૂપ અપ્રમાણભૂત હોય તેની બધી સ્થાનાપતિ રૂપ જેટલી દલીલો આપણે બનાવીએ એ બધી જ દલીલો અપ્રમાણભૂત બનવાની. હવે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય, અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય, એની વાત આપણે ધોરણ 11 માં ભણ્યા છીએ. આના પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે છતાં પાછી વાર્તાથી કરી લીધી હતી કે પ્રમાણભૂત દલીલ તો કે જે દલીલનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય, તે દલીલ હંમેશાને માટે પ્રમાણભૂત હોય છે. હવે અપ્રમાણભૂત દલીલની વાત સમજી લઈએ. જે દલીલનું આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય, તે દલીલ હંમેશાને માટે અપ્રમાણભૂત બને છે. આપણે કોઈ પણ દલીલને અપ્રમાણભૂત સાબિત કરવાનો પ્રયત્ન આપણે કરીએ અને અપ્રમાણભૂત સાબિત ના થાય તો એનો મતલબ એમ થાય કે એ દલીલ છે એ પ્રમાણભૂત હોવાની. દલીલની અંદરમાં એના બે જ નિર્ણયો આવવાના, કાં તો એ દલીલ એ પ્રમાણભૂત હોય છે અથવા તો એ દલીલ એ અપ્રમાણભૂત હોય છે. હવે બોર્ડની પરીક્ષાની અંદરમાં
એક ગુણનો પ્રશ્ન, વિકલ્પ પ્રકારનો પ્રશ્ન, એની આપણે વાત કરી. ટૂંકો પ્રશ્ન, એક વાક્ય અથવા એક શબ્દની અંદરમાં, એ પણ આમાંથી કોઈ એક પ્રશ્ન હોઈ શકે. હવે બીજો 3 ગુણનો પ્રશ્ન, જે ટૂંક નોંધ પ્રકારનો, અને 5 ગુણનો પ્રશ્ન, એમાં 3 ગુણની અંદરમાં પણ એક આ રીતની પ્રમાણભૂત અને અપ્રમાણભૂત સાબિત કરવા માટેની દલીલ પૂછાય છે, અને 5 ગુણની અંદરમાં પણ એક પ્રમાણભૂત અથવા અપ્રમાણભૂત સાબિત કરવા માટેની દલીલ પૂછાય છે. જે 5 ગુણની દલીલ પૂછાય છે એ આખી અહીંથી શરૂ કરીને અહીંથી મેં જે વાત કરેલી છે, આ આખી વાત એ 5 ગુણના સંદર્ભની અંદરમાં આવે છે. એની અંદરમાં આપણે દરેક વિગત અહીંથી શરૂ કરીને અહીંયા સુધીની બધી વિગત આપણે દર્શાવવાની છે. એમાં કોઈ વિગત આપણે ખાઈ જવાની નથી. જેમ કે અહીંયા પહેલો મુદ્દો મેં આપ્યો કે પેપરની અંદરમાં દલીલ પૂછવામાં આવેલી હોય તો આપણે આપણા જવાબ પેપરની અંદરમાં પહેલા આપેલી દલીલ છે એ જવાબ પેપરમાં લખી નાખવાની છે. અહીંયા મેં દલીલ લખી છે, જો સુચિતા સદગુણી છે તો સુચિતા સુખી છે. બીજું આધાર વિધાન, સુચિતા સદગુણી છે, ફલિત વિધાન, તેથી સુચિતા સુખી છે. આ આપેલી દલીલ બની ગઈ. આ એનું પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ એની સંકેતાવલી. દલીલ આપી દીધી હોય પછી આપણે એની સંકેતાવલી આપે. સંકેતાવલી આપવાની અંદરમાં પહેલી એબીસીડી ના એ અક્ષરથી શરૂ કરીને ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એક વિધાન માટે આપણે એક કેપિટલ અક્ષર પસંદ કરવાનો છે, પછી એનું એ વિધાન ફરી પાછું આવે ત્યારે આગળના વિધાન માટે જે આપણે કેપિટલ અક્ષર પસંદ કર્યો હોય એનો એ જ અક્ષર મૂકવાનો છે. અને દલીલમાં જે એ વિધાન કરતા જુદું વિધાન આવે તો એના માટે આપણે જુદો કેપિટલ અક્ષર પસંદ કરવાનો છે. એટલે જુદું વિધાન પરક અચલ પસંદ કરવાનું છે. જેમ કે આપણે દલીલની અંદરમાં જોઈએ તો સુચિતા સદગુણી છે, એક વિધાન છે, તો સુચિતા સદગુણી છે એના માટે મેં કેપિટલ એ સંજ્ઞા આપી. હવે બીજું વિધાન સુચિતા સુખી છે, તો સુચિતા સુખી છે એના માટે મેં બીજું પ્રતીક લીધું બી. સુચિતા સદગુણી છે એના માટે એ, સુચિતા સુખી છે એના માટે બી. આ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. બીજી બાબત, દલીલની પ્રાતિક રજૂઆત. હવે પ્રાતિક રજૂઆત કરવા માટે જો અહીંયા સુચિતા સદગુણી છે આના માટે એ, એટલે આ આખા વિધાન માટે આપણે એ આપીએ એટલે એ અહીંયા લીધો. જો અને તો આવ્યું એના માટે શરતી એટલે આપણે અહીં શરતી લીધું. પછી સુચિતા સુખી છે, સુચિતા સુખી છે એના માટે બી છે એટલે આ વિધાન માટે આપણે બી સંજ્ઞા આપશું. હવે સુચિતા સદગુણી છે એના માટે આગળ એ આપી દીધું છે, એનું એ જ વિધાન ફરી પાછું આવ્યું એટલે આના માટે જુદી સંકેતાવલી નહીં, આગળની સંકેતાવલીનું જ પુનરાવર્તન કરશું એટલે ફરી પાછું અહીંયા એ આવ્યું. હવે ફલિત વિધાન સુચિતા સુખી છે, અહીંયા સુચિતા સુખી છે એના માટે બી આપેલું છે એટલે આના માટે પણ બી. એટલે ફલિત વિધાનમાં તેથી બી. એટલે આ પ્રમાણે આખી દલીલની પ્રાતિક રજૂઆત બની ગઈ. એ પહેલું વિધાન એ શરતી બી, પહેલું આધાર વિધાન એ શરતી બી, બીજું આધાર વિધાન એ, અને ફલિત વિધાન આપણું બન્યું તેથી બી. હવે અહીંયા આધાર વિધાનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ 1 છે અને આ 2 છે, ધ્યાનમાં રાખવાનું
છે. બે આધાર વિધાન છે એટલે આપણે એનું સત્યતા કોષ્ટક બનાવવું છે. તો આપણે આગળ વાત કરી હતી કે જેટલા આધાર વિધાનો આપેલા હોય દલીલની અંદરમાં એને આપણે સમુચય કારકથી જોડવા, અનેથી જોડવા. જેમ અહીંયા એ શરતી બી અને એ એવા બે આધાર વિધાન છે, તો આપણે આ બંનેને આ રીતે સમુચય કારકથી જોડ્યું અને આખે આખું આ એક જ આધાર વિધાન બની ગયું. એટલે આ બંને આધાર વિધાનનું એક જ આધાર વિધાન બની ગયું. આ આધાર વિધાન બની ગયું. અને ફલિત વિધાન તો એક જ છે બી. હવે આમાં એવો કોઈ આ સંકેતાવલી બે a ને b આપી છે, પણ તમને પણ બીજા અક્ષર પસંદ કરીને છૂટ મૂકવાની. હવે અહીંયા એ શરતી બી, સમુચય એ આધાર વિધાન અને તેથી બી આ ફલિત વિધાન બની ગયું. હવે આ આધાર વિધાન અને ફલિત વિધાન એક એક આપણને પ્રાપ્ત થઈ ગયા. એટલે આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ. હવે પાંચમા સ્ટેપની અંદરમાં આપણે એનો સત્યતા કોષ્ટક બનાવશું અથવા સત્યતા કોઠાની રચના કરશું. તો સત્યતા કોઠાની રચના કરવા માટે આની અંદરમાં a અને b, આ 1 અને આ 2 એવા બે વિધાનપરક અચલો આપેલા છે. એટલે હરોળ 4 આવશે, 1 2 3 અને 4. પહેલા વિધાનપરક અચલ એટલે a, એના માટે 2 વખત t 2 વખત f, જે મેં અહીં આપી દીધા છે. બીજા વિધાનપરક અચલ માટે t f t f. આ વાત આપણે પ્રકરણ 1 માં ભણ્યા, 11 માં ભણ્યા અને ફરી પાછા આપણે આ વાતનું પુનરાવર્તન કરીએ છીએ. એટલે સ્તંભ નંબર 1, સ્તંભ નંબર 2 એની વાત પૂરી થઈ. હવે આપણે આનું સત્યતા કોષ્ટક આખે આખું જવાબ શોધવા માટે પહેલા નાની કૌંસવાળી રકમ લેશું, એટલે a શરતી b લેશું. અહીંયા આપણે મૂકીએ a શરતી b. a એનો ક્રમ 1, b નો ક્રમ 2, કારક શરતી 1 2 અને શરતીથી આ જવાબ પ્રાપ્ત થાય છે. હવે શરતીનો નિયમ યાદ કરી લઈ. પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ અસત્ય, તો જ શરતી વિધાન અસત્ય, નહીં તો સત્ય બને. એટલે અહીંયા pt તો t, pf તો f, ft તો પણ t. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થવાની પૂરી સંભાવના છે, ધ્યાનમાં રાખવાનું છે. tf તો f, પણ ft તો f કરવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ આ વાત સમજતા નથી. આ બે વસ્તુને સરખી ગણી લે અને અહીંયા પણ f મૂકે, પણ એવું કરવાનું નથી. પૂર્વાંગ અસત્ય હોય, ઉત્તરાંગ સત્ય હોય, છતાં પણ શરતી વિધાન સત્ય બને છે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બંને એક પૂર્વાંગ અને ઉત્તરાંગ બંને અસત્ય, તો પણ શરતી વિધાનમાં સત્ય જવાબ પ્રાપ્ત થાય છે. એટલે એ શરતી b નું મૂલ્ય આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે આખે આખું આધાર વિધાન આપણે ભેગું લઈ લઈએ સાથે જોડીને, એટલે આ પ્રમાણે બની જશે a શરતી b સમુચય a. આ પ્રમાણેની રકમ છે. અહીંથી ને ઉપાડીને આ રકમ આખે આખી આપણે લખી. હવે a શરતી b એટલે પહેલા આપણે લખશું ક્રમ 3, પછી a એનો ક્રમ છે 1 એટલે આપણે લખશું 1. કારક છે સમુચય એટલે સમુચય ભાઈને આપણે કૌંસમાં મૂકશું. 3 1 અને સમુચયના નિયમથી હવે આપણને જવાબ પ્રાપ્ત થાય. અહીંયા પહેલા આપણે 3 જોશું, પછી 1 જોશું. એ ધ્યાનમાં રાખવાનું. પહેલા ક્રમને પહેલા જોવાનું છે, બીજા ક્રમને પછી જોવાનું છે. t એટલે t,
એફ ટી એટલે એફ, ટી એફ એટલે એફ, ટી એફ એટલે એફ. આ પ્રમાણે બન્યું. હવે ફલિત વિધાન આપણું માત્ર બી છે એટલે આપણે અહીં લખશું બી. અહીંયા આપણે લખશું બે કૌંસમાં પ્રમાણે, બે પ્રમાણે. અહીંયા બે આપેલ છે બી બી એટલે આપણે બે પ્રમાણે લખ્યું છે. બી નો અહીંયા જવાબ આપણને અહીંથી પ્રાપ્ત થશે. સત્ય 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 અસત્ય એટલે સત્ય અસત્ય સત્ય અસત્ય. આ પ્રમાણે બની ગયું. હવે આની અંદરમાં આપણે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન એની સામે સત્ય છે કે અસત્ય છે એ શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો આધાર વિધાન પહેલી હરોળમાં સત્ય છે એટલે એની સામે આપણે સ્ટારની નિશાની કરશું. એની સામે ફલિત વિધાન છે એ પણ સત્ય છે એટલે એની સામે સ્ટારની નિશાની કરશું. હવે બીજી કોઈ જગ્યાએ અહીંયા આધાર વિધાન સત્ય છે જોવા મળતું નથી. આપણે આધાર વિધાનને પહેલા પકડવાનું કે આધાર વિધાનમાં ટી છે તો એની સામે ફલિત વિધાનમાં શું છે. જો આધાર વિધાનમાં ટી જવાબ આવતો હોય અને ફલિત વિધાનમાં એની સામે ટી આવતું હોય તો સમજી લેવાનું કે દલીલ પ્રમાણભૂત છે. હમણાં આપણે એની વાત કરી ચૂકેલા છીએ. હવે ટી ની સામે એફ આવે તો દલીલ બની જાય અપ્રમાણભૂત. ભલે એક જ હરોળમાં એવું થાય તો પણ દલીલ અપ્રમાણભૂત બની જાય. હવે અહીંયા ટી ની સામે ટી આવ્યું એટલે દલીલ બની ગઈ પ્રમાણભૂત. હવે આ સત્યતા કોઠો થઈ ગયો. હવે આગળ પર આપણે એના પ્રામાણ્યનો નિર્ણય કરવાનો છે. ઈ નિર્ણય આપણે નીચે લખવાનો છે. બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખવાનું છે. આ નિર્ણય નીચે લખવાનો છે. ઉપરના સત્યતા કોઠામાં એટલે આ સમગ્ર સત્યતા કોઠામાં સ્તંભ નંબર 4 એટલે આ આધાર વિધાન અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાન એટલે આ 4 માં આધાર વિધાન 5 માં ફલિત વિધાન રજૂ થયેલ છે. તેની હરોળ નંબર જો હરોળ નંબર 1 હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય અને તે જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. તેથી આ દલીલ એ પ્રમાણભૂત બને છે. બોર્ડની પરીક્ષામાં આ બીજું કઈ બોક્સ ના કરો તો ચાલશે વિદ્યાર્થી મિત્રો, પણ આ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત જે છેલ્લે શબ્દ આવતો હોય એને આપણે બોક્સ કરીને દર્શાવવાનું, જેથી કરીને જોનાર શિક્ષક પેપર જોતો એનું તરત જ ત્યાં ધ્યાન પડે અને આ જોવે એટલે આ દલીલ ના 5 ગુણ હોય તો 5 માંથી 5 પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. હવે આના ગુણભારની વાતને આપણે સમજી લેવી એ જરૂરી બને છે. એના ગુણભારના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા આ પ્રાતિક રજૂઆત, આનો ગુણ 1, પછી આધાર વિધાન સમુચય રૂપે આનો ગુણ 1 અને આ સત્યતા કોઠાની આખી રચના એનો ગુણ 2 હોય છે. અને આ પ્રામાણ્યનો જે નિર્ણય છે એ પ્રામાણ્યના નિર્ણયનો ગુણ એ 1 હોય છે. એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આમ જોવા જાવા
1 2 2 ને 2 4 ને 5 આ પ્રમાણે 5 માંથી 5 પૂરેપૂરા ગુણ આપણને મળવા પાત્ર થાય. આમાં ઘણીવાર એવું બને કે અમુક વિદ્યાર્થી ડાયરેક્ટ અહીંથી સત્યતા કોઠો રચીને આ જવાબ શોધે છે, પણ જો આવો જવાબ શોધશો તો ઘણીવાર આ 2 ગુણ તમારા માર્ક્સ કાપી લેશે જોનાર મૂલ્યાંકનકાર. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે આ સ્ટેપ પ્રમાણે, આ સ્ટેપ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6 ઈ સ્ટેપ પ્રમાણે આપણે આપણી દલીલ ગણવાની અને ગણતા જઈશું એટલે 5 માંથી 5 ગુણ પૂરેપૂરા આપણને પ્રાપ્ત થઈ જાય. હવે એ જ રીતે અહીંયા એક બીજી આ જે 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, ઈ 3 ગુણમાં આ પ્રકારે હોય છે. એક તો આપેલી દલીલ સીધી હોય એનું સત્યતા કોષ્ટક રચવાનું અને પ્રામાણ્યનો આપણે નિર્ણય કરવાનો હોય. જેમ કે આપેલી દલીલ અહીંયા આપેલી છે P અને Q બે જ છે એટલે 4 હરોળ આવે TT FF TF TF P માટે અને Q માટે આ પ્રમાણે મૂલ્યાંકન આવી ગયું. હવે અહીંયા નિષેધ P, અહીંયા આવશે નિષેધ Q. નિષેધ P એટલે 1, નિષેધ એટલે અહીં 2 વખત T છે તો 2 વખત 1, 2 વખત F છે તો 2 વખત T. અહીંયા TF છે તો અહીંયા F અને અહીંયા આવશે 2 અને નિષેધ અહીંયા TF છે તો F T F T. આ ઘટકરૂપ વિધાન મળી ગયું, આ ઘટકરૂપ વિધાન મળી ગયું. હવે આખે આખું આપણે આ આધાર વિધાન લઈ લઈએ એટલે આ પ્રમાણે બની ગયું નિષેધ P શરતી નિષેધ Q. નિષેધ P એનો ક્રમ 3, નિષેધ Q એનો ક્રમ 4 અને કારક શરતી 3 4 શરતીથી જવાબ આવશે. હવે અહીંયા T FF તો પણ T, FT તો પણ T, TF એટલે F, TT તો T. આમ જવાબ આવશે કારણ કે પૂર્વાંક સત્ય ઉત્તરાંગ સત્ય શરતીનો નિયમ છે એને આધારે આપણે જવાબ પ્રાપ્ત કર્યો. હવે ફલિત વિધાન Q શરતી P, Q શરતી P. હવે Q નો ક્રમ છે 2 અને P નો ક્રમ છે 1, 2 1 અને કારક શરતી 2 1. જો હવે ધ્યાન રાખવાનું છે 2 અને 1 પહેલા 2 જોવાનું પછી 1 જોવાનું. જો 1 અને 2 તમે જોશો તો તમારો જવાબ ખોટો આવશે. દલીલ પ્રમાણભૂત હશે તો અપ્રમાણભૂત આવશે, અપ્રમાણભૂત હશે તો પ્રમાણભૂત આવશે. ધ્યાનમાં રાખવાનું. અહીંયા T જો હું સ્તંભ નંબર 2 પહેલા જોઉં છું પછી 1 જોઉં છું, T ની સામે T આવ્યો એટલે જવાબ આવ્યો T. હવે F એની સામે T આવ્યું તો જવાબ આવશે T. હવે T એની સામે F આવ્યું એટલે જવાબ આવશે F. F ની સામે F આવ્યું એટલે જવાબ આવશે T. હવે આપણે જોઈએ તો આની અંદરમાં ઋણ નંબર 1 માં આ આધાર વિધાન સ્તંભ નંબર 5 માં રજૂ થયેલું છે એ સત્ય. આ ઋણ નંબર 2 માં પણ આધાર વિધાન સત્ય, ઋણ નંબર 4 માં પણ આધાર વિધાન સત્ય. હવે એની સામે ફલિત વિધાન શું છે આપણે જોઈએ તો આધાર વિધાન સત્ય તો એની સામે ફલિત વિધાન પણ સત્ય. અહીંયા પણ આધાર વિધાન સત્ય એની સામે ફલિત વિધાન પણ સત્ય. અહીંયા આધાર વિધાન સત્ય એની સામે ફલિત વિધાન પણ સત્ય. આધાર વિધાન સત્ય છે, ફલિત વિધાન પણ સત્ય છે. આ 3 એ 3 હરોળમાં એટલે હરોળ 1 2 અને 4 આ ત્રણેય જગ્યાએ એક સરખી બાબત આપણને જોવા મળે છે. એટલે આપણે આની અંદરમાં એનો પ્રામાણ્યનો આપણે નિર્ણય આપીએ તો આ પ્રમાણે બની જાય. ઉપરના સત્યતા કોઠામાં સ્તંભ નંબર 5 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6 માં ફલિત વિધાન રજૂ થયેલ છે તેની
હરોળ નંબર 1, હરોળ નંબર 1, 2 અને 4, 1, 2 અને 4, જો આ 1, આ 2 અને 4, 1, 2, 4 માં આધાર વિધાન સત્ય અને એની સામે ફલિત વિધાન પણ, અહીંયા મેં સત્ય શબ્દ લખ્યો એમ લખ્યું હોય પણ ચાલશે, અથવા અહીં સંકેતાવલી લખી હોય તો પણ ચાલશે, એટલે સત્ય છે. તેથી આ દલીલ એ પ્રમાણભૂત બને છે. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાનો છે. હવે બોર્ડની પરીક્ષામાં આ રીતનો 3 ગુણનો પ્રશ્ન પૂછાય તો આની અંદરમાં સત્યતા કોઠાના ગુણના સંદર્ભમાં વાત કરીએ તો આમાં 2 ગુણ આ કોઠાના હોય છે, અને આની અંદરમાં આનો 1 ગુણ છે એ આ પ્રામાણ્યના નિર્ણયનો હોય છે. એટલે આ કોઠો લખી અને આ નિર્ણય લખવાનો છે. હવે ઘણી વખત એવું બને કે વિદ્યાર્થી મિત્રો આ બધું આપણને વર્ણન કરતા ન આવડે તો ચિંતા નહીં કરવાની. એક શબ્દ તો આપણને લખતા આવડશે ને કે ઉપરની દલીલ છે એ પ્રમાણભૂત છે, એક વાક્ય તો લખતા આવડશે ને. અહીંયા પણ ઉપરની દલીલ પ્રમાણભૂત છે એમ લખતા તો આવડશે ને, એટલું લખશો તો પણ ઘણીવાર ઉદાર મનના શિક્ષકો તમને 3 માંથી 3 ગુણ આપી દેશે. પણ શક્ય હોય ત્યાં સુધી જેને પૂરા ગુણ લેવા છે, 90 અપજાવું છે, 100 ગુણ પૂરા લેવા છે, એના માટે તો આ બધી જ વિગત પૂરેપૂરી લખેલી હોવી જોઈએ. આમાં કોઈ વિગત અધૂરી ના રહેવી જોઈએ, કોઈ વિગત ભૂલવાળી ના રહેવી જોઈએ. કારણ કે જ્યારે તમને પૂરા ગુણ આપવાના થાય ત્યારે આની અંદરમાં નાની નાની બાબતની ભૂલ પણ શોધવામાં આવે. અહીંયા તમે આ 2 લખ્યું પણ 1 અને 2 લખ્યું હોય તો પણ ઘણી વખત અહીં રાઉન્ડ કરી અને જે મોડરેટર હોય અથવા કોઓર્ડિનેટર હોય એ 1 ગુણ કાપી લે અને આપણા 100 ગુણમાંથી 99 ગુણ થઈ જાય, અથવા 99 હોય તો 98 ગુણ થઈ જાય. એવા ગુણ આપણને કપાય નહીં. એટલા માટે જેને પૂરા ગુણ મેળવવા છે એને પૂરેપૂરી સાવધાની રાખીને આ પ્રમાણે 5 ગુણની દલીલનો જવાબ લખવો અને આ પ્રમાણે 3 ગુણની દલીલનો જવાબ લખવો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટની અંદરમાં બીજા આવા દાખલા આપેલા છે, તમે પ્રેક્ટિસ માટે ઘરે જોજો. પછી આપણે ફરી પાછા આગલા વિડીયોની અંદરમાં આપણે અપ્રમાણભૂત દલીલના સંદર્ભની અંદરમાં વાત કરશું અને એને આધારે આપણે આગળ વધશું. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.